ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે હું જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી બિરેનભાઈ શાહને વિનંતી કરીશ કે શુભેચ્છા સ્વરૂપ એમનું મનોગત વ્યક્ત કરે. ઉપસ્થિત બધાને મારા નમસ્કાર. જેમ અત્યાર સુધી બધાએ કીધું, આ સંકુલની બાબતમાં હું એમાં એક જ વસ્તુ એડ કરવા માગું છું, અને ખાસ કરીને આખા ટ્રસ્ટ બોર્ડને અભિનંદન એના માટે આપવા માગું છું કે સૌથી પહેલાં તો આપણે કહીએ ને કે ઘણીવાર ઘણી જગ્યાએ ઘણા લોકો ઘણા બધા વિચારો કરતા હોય છે, ઘણા બધા લીડર્સ બેસેલા છે અને ઘણા બધા વિચારો આવતા હોય કે આપણે આપણા સમાજ માટે આ કરવું જ, આ કરવું જ, આ કરવું છે. પણ જ્યારે એ વિચારને એક નિયત બનાવી દે, એક નિર્ધાર કરી લે કે આપણે આ કરવું છે, મહેનત કરે, અને મહેનત જ્યારથી આ જગ્યાનું કામ ચાલુ થયું અને ત્યારથી મારા ખાસ મિત્ર એવા હરેશભાઈ જે ટ્રેઝરર છે એમની સાથે સતત વાત થતી. અને મિત્રો, તમારામાંથી કદાચ બધાએ વાતો સાંભળી હશે, મેં તો જોયું છે કે નૈનેશભાઈ, સંદીપ અને વિનોદભાઈ સવારે જે નીકળતા રાતના પાછા જતા, ન ઘર જોયું છે, ન બિઝનેસ જોયું છે, ન કંઈ જોયું છે. અને જ્યારે આવો નિર્ધાર કોઈ કરે, આવી મહેનત કરે, ત્યારે જ કદાચ આ રિઝલ્ટ આવી શકે છે. સમાજના ઘણા કાર્યક્રમોમાં રાજેશભાઈ સાથે પણ મુલાકાત થતી અને ત્યારે પણ આ બધી વાતો થતી કે ભાઈ આ કોમ્પ્લેક્સની બાબતમાં ખરેખર એમને કહીએ ને કે લાઈફનું એક મિશન બનાવી દીધું કે આપણે એવું કંઈક સમાજને આપવું છે કે જે એક યુનિક વસ્તુ હોય. સૌથી મહત્ત્વની એક વસ્તુ, ઘણા બધા ક્લબમાં ઘણા બધા મેમ્બર્સ હશે અને આપણે બધા જે છીએ, સૌથી મેઇન એક યુએસપી જે કહીએ ને અહીંયાની, કે આપણા પાસે આજે એક પ્યોર વેજ ક્લબ છે. એ સૌથી મોટી યુએસપી છે. કદાચ મને લાગે છે ઘણા લોકો વેજ નોનવેજ હોટલમાં જમતા હોય, પણ આ ક્લબમાં આવીને એ લોકો જે બી ઈચ્છા એક ક્લબ પાસેથી મળે એના માટેની હશે, એ અહીંયા પૂરી થશે. હું જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના તમામ સભ્યો, તે જ પ્રમાણે પાટણ જૈન મિત્ર મંડળ તરફથી આખા ટ્રસ્ટ બોર્ડને, રાજેશભાઈ અને એમની સાથેનો આખો ટ્રસ્ટ બોર્ડ, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ડેફિનેટલી એક વસ્તુ આજે કોન્ફિડન્ટલી કહી શકું છું કે આ ક્લબ પૂનામાં નહીં, ભારતમાં નહીં, પણ આખી દુનિયામાં નામ કરશે. થેન્ક યુ. આ સાથે પટેલ સમાજના યુવા મેમ્બર શ્રી સંજયભાઈ પટેલને નિવેદન કરીશ કે અહીં પધારે. આ ઐતિહાસિક દિનની અંદર પધારેલા મારા જય જય ગરવી ગુજરાતના તમામ સભ્યોને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ તરફથી જય શ્રી કૃષ્ણ. तालियां वही बजाते जिनके हाथ में दम होता है. આપણે ગુજરાતી છીએ ને, બહુ ગર્વ કરતા હોઈએ. હર ગુજરાતી પોતાનો કોલર ટાઈટ કરતો હોય. એનો મતલબ શું? એ પોતે અમૂલ્ય છે, મોતી જેવો છે. મોતીની કિંમત બી એટલી જ છે. પણ આપણે બધા સમસ્ત મોતીઓ વિખેરાયેલા હતા. આ બધા મોતીઓને એક દોરા રૂપી એક સંસ્થા એટલે પૂના ગુજરાતી બંધુ સમાજ, એ લોકોએ આપણે સાથે કરીને એક માળા બનાવી છે. તો આપણે માળાને રીતે જપીએ આપણે. અને હું તો ખાસ તો ગુજરાતી બંધુ સમાજના જે અત્યારે કરતા હર્તાઓ છે, આપણા માટે તો બહુ મોટી એસેટ છે. અને એસેટ્સને અમારી સમસ્ત સમાજ એમને નતમસ્તક છે. નીતિનભાઈ અને એની પૂરી ટીમને તથા સત્યનભાઈ અને એની ટીમને, યુથને, કે તમે એટલા સારા કાર્યક્રમ કરો છો અને તમે લોકો જ અમારા યુવાધનને આ જાહેરાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર એકબીજા સાથે નવા જનરેશનને સાથે લાવીને કાંઈક તો નવું શિખર પાસ કરે, કાંઈક જિંદગીમાં નવા કાંઈક જોઈન્ટ વેન્ચર કરી શકે એવું પ્લેટફોર્મ તમે ઊભું કર્યું છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય અતિથિ વિશેષ અહીં થોડી જ વારમાં પધારી રહ્યા છે. અને હવે શ્રી પૂના સકલ જૈન સંઘના અધ્યક્ષ શ્રી અચલજી જૈનને વિનંતી કરીશ કે શુભેચ્છાના બે શબ્દો કહે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ગુજરાતી બંધુ સમાજે જે કામ કર્યું છે, આજે સવારથી હું આવ્યા પછી પ્રત્યેક વસ્તુ નિહાળતો હતો કે કેવી રીતે કામ કર્યું છે. આ ટ્રસ્ટ બોર્ડ અને આ યુથ બધા મળીને જે કામ કરેલું છે પ્રશંસનીય તો છે જ છે,
પણ મારા જેવા માણસને એક અમે જે કામ કરી છે એને એક માર્ગદર્શન મળી રહ્યું છે. સ્પેશિયલી આ જગ્યા જે છે, આ જગ્યા જ્યારે લીધી એક દિવસના ફેરથી એ મારા હાથમાંથી ગઈ હતી અને અહીંયા આ જગ્યાએ ગુજરાતી બંધુ સમાજ લીધી હતી. અને મને આજે અભિમાન થઈ રહ્યો છે કે હું લઈને શું કરત, પ્લોટિંગ કરીને વેચી કાઢત. આજે ગુજરાતી બંધુ સમાજે જે કામ કર્યું છે, ના ભૂતોના ભવિષ્યથી એવું કામ કર્યું છે, પૂરા દુનિયાભરમાં નામ થઈ જાય એવું કામ કર્યું છે. અભિનંદન કરું છું અને જે લોકોએ કામ કર્યું છે એ લોકોને મનપૂર્વક ધન્યવાદ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય કોઈને પોતાનું મનોગત શુભેચ્છાઓ વ્યક્ત કરવી હોય તો છેલ્લી 5 મિનિટ એના માટે ફાળવવામાં આવશે. પુના લુહાણા મહાજન અને જલારામ સત્સંગ મંડળના કિરણભાઈ કાનાની અહીંથી પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરશે. ફર્સ્ટ હોય છે પણ નામ પહેલાં જેન્ટ્સનું અનાઉન્સ થયું હતું. થોડી હસી મજાક થઈ જાય. થેન્ક યુ. જોકે નામ કિરણ છે એ લેડીઝમાં પણ હોય છે ને જેન્ટ્સમાં પણ હોય છે. તો બેને કીધું એમ જરા જોરદાર તાળીઓ વધારીએ કિરણ કાનાણી માટે નહીં, પણ શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ માટે. અહીં હું શ્રી પુના લોહાણા મહાજન, કચ્છી લોહાણા મહાજન અને જલારામ સત્સંગ મંડળ વતી 2 શબ્દો બોલવા ઊભો થયો છું. પુના ગુજરાતી બંધુ સમાજની સૌથી જૂની યાદગીરી જો કોઈને હોય તો આજથી 40-50 વર્ષ પહેલાં જે બંધુ સમાજનો નાનો સરખો હોલ રવિવાર પેટમાં થયો છે એ ભૂલવા જેવો નથી. ત્યારે જે પણ મેમ્બર્સ હોય એના ઘરમાં દીકરા દીકરીના લગ્ન થતા તો એનું રિસેપ્શન અચૂક ફક્ત ને ફક્ત 250 રૂપિયા ભાડામાં આપણે ત્યાં ઘણા આમાંથી કદાચ ઉપસ્થિત ભાઈ બહેનો છે જેમના રિસેપ્શન ત્યાં થયેલા છે. હું પણ એમાંનો એક જ છું કે 250 રૂપિયામાં મેં મારું રિસેપ્શન ત્યાં કરેલું. તો બંધુ સમાજની બીજી બાજુ એટલે શ્રી પુના ગુજરાતી કેળવણી મંડળ. 100 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતીઓ અહીંયા આવ્યા તો પુનાના ગુજરાતી સમાજને ગુજરાતી શીખવાડવા માટે જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ થઈ છે એમાં શ્રી પુના ગુજરાતી કેળવણી મંડળ છે, જેની RCM ગુજરાતી હાઈસ્કૂલ, બીજી ચોકસી સ્કૂલ છે, વિદ્યા મંદિર છે. એક જમાનામાં સીડી પોસ્ટની પાછળ 11 નંબરની સ્કૂલ હતી. અને પુનાના ગુજરાતીની ખાસિયત છે કે આપણે જ્યારે ગુજરાત જઈએ છીએ, અલગ અલગ વિભિન્ન પ્રાંતમાં ફરીએ તો 12 ગાવે બોલી બદલાય, તો પુનાની ગુજરાતી શાળામાં જે ગુજરાતી શિક્ષણ લઈને ઉપર આવેલા છે, ભણેલા છે અમારા જેવા, એનું હંમેશા ગુજરાતી શુદ્ધ જ હોય છે. એનો બહુ જ મોટો ગર્વ લેવા જેવી વાત. અને આ બંધુ સમાજ છે કે ગુજરાતી કેળવણી મંડળ છે, આ બધી જે આપણા વડીલોએ મહેનત કરીને આ સંસ્થાઓ ઊભી કરી છે અને આપણે આપણા ગુજરાતી સંસ્કાર આપ્યા છે, એનો ખરેખર ગર્વ લેવા જેવો છે. શ્રી પુના લોહાણા મહાજન એનું અસ્તિત્વ પણ 57થી છે. અમારા એક ટ્રસ્ટી દામોદરભાઈ પંચમતિયા, હું ન ભૂલતો હોઉં તો પુના ગુજરાતી કેળવણી મંડળના એ પણ એક ટ્રસ્ટી હતા. અમારા મહાજનના આદ્ય સંસ્થાપક છે. અને ઇચ્છલ કરંજીવાડાની કે આપણે જે HV દેસાઈ કોલેજની જે જગ્યા છે એ લેવામાં, એક્વાયર કરવામાં એમનું મોટું યોગદાન હતું. એક ગર્વ લે જેવી બાબત છે. તેવી જ રીતે શ્રી જલારામ બાપાના નામે શ્રી જલારામ સત્સંગ મંડળ અવિરત સેવા આપી રહ્યું છે. પુના, આણંદી, ચોટીલા. આજે 15-20 વર્ષ પહેલાં કે 30 વર્ષ 25 વર્ષ પહેલાં ચોટીલામાં પણ ભવ્ય મંદિર ઉભારવામાં આવ્યું છે. તેવી જ રીતે પુનાનો ગર્વ લેવા જેવી બાબતો એટલે સારામાં સારા જૈન મંદિરો છે, સારામાં સારી હવેલીઓ છે, સારામાં સારા આપણા વૈષ્ણવ મંદિરો છે અને ઇતર મંદિરોની પણ સ્થાપના આપણા ગુજરાતી સમાજે કરેલી છે. તો ખરેખર એક પુણેકર તરીકે આપણે બધાએ ગર્વ લેવા જેવી બાબત છે કે આપણો ગુજરાતી સમાજ પુનામાં બહુ સારામાં સારી સેવા આપી રહ્યો છે. આ નવા હોલ નિમિત્તે પુના ગુજરાતી બંધુ સમાજને, જયરાજ સ્પોર્ટ્સ કન્વેન્શન સેન્ટરને પણ ખૂબ ખૂબ વધામણા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હવે શ્રી પુના ગુજરાતી બંધુ સમાજના મુખ્ય દાતા
શ્રી મુરજીભાઈ નંદુના સુપુત્રી અહીંથી શુભેચ્છા વ્યક્ત કરશે. ચંદ્રાબેન શાહ. સર્વેને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આજે પપ્પાને યાદ કરતાં, મુરજીભાઈ નંદુને યાદ કરતાં એક ગર્વ અનુભવ રહ્યો છે. આ એમનું એક ડ્રીમ હતું, સપનું હતું. જ્યારે એમણે આ પ્લોટ લીધો ત્યારે બંધુ સમાજ સૌથી સરસમાં સરસ ગુજરાતી ભવન બને એ એમનું સ્વપ્ન હતું. અને આજે મને એક ગર્વ છે, અમે બધી બહેનોને ગર્વ છે કે મારો ભાઈ નૈનેશ નંદુએ આજે છેલ્લા 3 વર્ષથી રાત અને દિવસ ન જોતા આ સપનું સાકાર કર્યું છે. અને આજે પપ્પાના પંથે એ પણ સમાજ સેવાનું કાર્ય જોરદાર કરી રહ્યો છે. એના માટે નૈનેશ તેમજ ગુજરાતી બંધુ સમાજની પૂર્વ ટીમ રાજેશભાઈ, રાજુભાઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે ડૉક્ટર આનંદ ગંગવાલને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે અને શુભેચ્છાના 2 શબ્દો વ્યક્ત કરે. डॉक्टर आनंद गंगवाल. सभी को जय जिनेंद्र, सभी को नमस्कार. मैं यहाँ सिर्फ 1 मिनट के लिए आपके खड़ा हूँ. एक कंसल्टेंट पूना हॉस्पिटल का और कार्डियोलॉजिस्ट के नाते मैं ये कहना चाहता हूँ कि गुजराती समाज में, मारवाड़ी समाज में डायबिटीज़, हार्ट डिजीज़ बहुत बड़ी मात्रा में बढ़ रही है. और ये बहुत बड़ा सेंटर, ये इसमें बहुत बड़ा प्रिवेंटिव रोल काम करने वाला है. इसीलिए मैं आपको बहुत बहुत बधाई देता हूँ, बहुत बहुत बधाई देता हूँ. और आने वाली युवा पीढ़ी को कहता हूँ कि एक्सरसाइज, डाइट एंड जैन जीवन शैली का यदि आप अपनाएं तो आपका जीवन बहुत सफल होगा. मेरी उम्र अभी 81 साल की है, मगर ये उम्र में भी मैं 18 घंटा काम कर सकता हूँ. इसका यही राज है कि हम जैन जीवन शैली अपनाते हैं और शाकाहारी रहते हैं. मैं आनंद, मेरा लड़का है, उसकी ओर से उसने मुझे आज फ़ोन करके कहा कि पापा ये सेंटर को जाके ये कह दो कि मैं एडवाइज़र के रूप में ऑनररी काम करना चाहता हूँ. मेरा लड़का ये स्पोर्ट्स मेडिसिन में मास्टर डिग्री मिलाई है. ही इज़ अ गोल्ड मेडलिस्ट फ्रॉम ऑस्ट्रेलिया, एडलेड यूनिवर्सिटी. और कहने में मुझे गर्व है कि उसने 5 साल पहले आयरन मैन की किताब जीती है. आयरन मैन यानी सबसे टफ कंपटीशन. और एक जैनी आदमी ने कट्टर शाकाहारी रहकर ये किताब जीती है. तो इसलिए ऐसे मौके पर मैं आपको बधाई देता हूँ. और आनंद की वजह से मैं कहता हूँ कि वो ऑनरी काम करके यहाँ एडवाइज़र के रूप में काम सर्विस देगा, ताकि हमारी गुजराती युवा पीढ़ी, जैन युवा पीढ़ी, मारवाड़ी युवा पीढ़ी हेल्दी बने. शरीर, मन और सेहत से हमारा आरोग्य सिर्फ शारीरिक नहीं होता है. आरोग्य की डेफिनेशन है जुबिलियंट स्टेट ऑफ वेल बीइंग, नॉट ओनली फिजिकल बट मेंटल एंड सोशल टू. और उसके साथ साथ एक बहुत बड़ी बात ध्यान रखनी है. एक कंसल्टेंट के नाते मैं कहता हूँ कि स्पिरिचुअल हेल्थ इज़ अ मोस्ट इम्पॉर्टेंट पार्ट ऑफ आवर लाइफ. और उसके बारे में हमें ध्यान देना बहुत बहुत ज़रूरी है. मैं आपका सबका धन्यवाद करता हूँ. राजेश भाई का भी बहुत बहुत अभिवादन करता हूँ कि एक अच्छा सेंटर यहाँ पूना में खोला है, जो हमारे जैन समाज के लिए, गुजराती मारवाड़ी समाज के लिए, सबके लिए बहुत बड़ा काम करेगा, बहुत बड़ा काम करेगा. धन्यवाद. जय जिनेंद्र. ત્યારબાદ ધ પૂના મર્ચન્ટ ચેમ્બર્સના શ્રી રાજેન્દ્ર બાથિયાજીને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે અને 2 શબ્દ શુભેચ્છાના કહે. सभी को नमस्कार. आज बड़ी खुशी हो रही है कि आज गुजराती समाज की ओर से जयराज कन्वेंशन सेंटर का उद्घाटन माननीय गृह मंत्री अमित जी शाह के हस्ते हो रहा है. और महाराष्ट्र के भी मुख्यमंत्री और दोनों उप मुख्यमंत्री भी आज इस कार्यक्रम में आ रहे हैं. ये मुझे इस खुशी इसलिए है कि ये जयराज एंड कंपनी हमारे मार्केट यार्ड में है. और राजेश भाई शाह और जयंत भाई शाह, इनकी लाइफ की शुरुआत यहीं से हुई है. और हमें अभिमान है उनका कि उन्होंने अपने व्यवसाय में तो अपना नाम कमाया ही, साथ ही सामाजिक कामों में भी अपना एक उल्लेखनीय कार्य आज इस गुजराती समाज के कार्यक्रम के माध्यम से उन्होंने दिया है. तो मुझे बहुत बेहद खुशी है और मैं बहुत शुभकामना देना चाहूँगा कि ऐसा
ऐसे अनेक भवन गुजराती समाज के पूना शहर में, पूरे महाराष्ट्र में आने वाले समय में बने। और जैसे अभी अचल भाई ने कहा कि ये प्रेरणा दे रही है कि भी राजस्थानी समाज का भी ऐसा कोई कार्य हो, तो राजस्थान सरकार ने 2 दिन पहले ही एक राजस्थान फाउंडेशन की स्थापना की है और उसमें मेरी नियुक्ति की है। तो मेरा भी ये कोशिश रहेगी कि ऐसा राजस्थान भवन भी इस पूना शहर में बने। तो मैं आज इस मौके पे पूरे ट्रस्ट को, पूरे युवा टीम को बहुत बहुत शुभकामनाएं और धन्यवाद देना चाहूँगा। इन 4 लाइनों के साथ में, गा सकूँ आपका नगमा वो साज कहाँ से लाऊं, गा सकूँ आपका नगमा वो साज कहाँ से लाऊं, सुना सकूँ कुछ आपको वो अंदाज कहाँ से लाऊं, यूँ तो चांद तारों की तारीफ करना आसान है, कर सकूँ आपकी तारीफ वो अल्फाज कहाँ से लाऊं। धन्यवाद। ખૂબ ખૂબ ધન્યવાદ. કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રી પુરુષોત્તમભાઈ પટેલને હું વિનંતી કરીશ કે અહીંયા આવે અને શુભેચ્છાના 2 શબ્દો કહે. આજના આ મંગલ પ્રસંગે શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા નિયોજિત જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરના આજના આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પાટીદાર સમાજ પૂના વતીથી હું હાર્દિક અભિનંદન કરું છું. સમસ્ત ટ્રસ્ટ બોર્ડ અને કાર્યકર્તાઓને હું ધન્યવાદ આપું છું કે તેમની અખંડ મહેનતથી આ આપણું જે આ સાકાર થઈ રહ્યું છે. ભવિષ્યમાં પણ પૂના ગુજરાતી બંધુ સમાજની આપણી જવાબદારી છે કે પૂનામાં વસતા સમસ્ત ગુજરાતી સમાજોનું આપણે જે પરંપરા છે, આપણી રીતભાત છે, આપણી જે સંસ્કૃતિ છે અને આપણી એકતાની જે ભાવના છે એ ટકી રહે એ માટે આપણે સમસ્ત સમાજોએ મળીને આપણે પ્રયત્ન કરવો પડશે અને એ માટે પૂના ગુજરાતી બંધુ સમાજે એમાં આગળ રહેવું પડશે અને આવી જ રીતે આપણી સમાજો પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. એક જ્યારે ભગીરથ કાર્ય પાર પાડવામાં આવે ત્યારે શુભેચ્છાઓનો ખજાનો ભરપૂર હોય છે અને એવું જ અહીંયા અત્યારે અનુભવવા મળ્યું. શ્રી નાગર વાણિયા સમાજના રંજનબેન અહીંથી પોતાની શુભેચ્છાઓ દ્વારા મનોગત પ્રસ્તુત કરશે. હિન્દુ સમાજમાં પધારેલા મહેમાનો, બિલ્ડિંગ તો ચણાય પણ એના પાયામાં કોણ છે થોડું યાદ કરવું જરૂરી છે. બિલ્ડિંગના પાયામાં નરેન્દ્રભાઈને બોલાવનાર હરિભાઈ અને એમનું સપનું અહીંયા આ જે આપણું બંધુ સમાજનું આ જે કન્સ્ટ્રક્શન જે થાય એના માટે પૂરેપૂરું સપનું હરિભાઈનું હતું. હરિભાઈ ઘનશ્યામદાસ આજે આ ક્ષણે એમને મને યાદ કરવા બહુ જરૂરી લાગ્યા. એટલે આ પ્રસંગે જ્યારે એમનું સપનું એ હાલ નથી અહીંયા પણ એમનું સપનું આ સાકાર થતું જોઈએ અને એમના માટે મને ખૂબ જ લાગણી વ્યક્ત થાય છે કે આજે એમનું સપનું સાકાર થઈ રહ્યું છે. ધન્યવાદ. મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી શ્રી યુવરાજ શાહ અહીંયા પધારશે. वैसे तो मैं बंधु समाज के कार्यकारिणी में भी काम कर चुका हूँ, लेकिन आज गुजराती भवन यहाँ पर पुणे शहर को एक इतिहास है. पेशवे कालों से गुजराती लोग यहाँ पर बसे हैं, तभी से सब अलग अलग व्यापार के लिए उन्हें इनवाइट किया था. रेविंगटन नाम का एक व्यापारी था, उसके लिए वनीचंद नाम के एक गुजराती व्यापारी ने हुंडी उठाई थी. जब नाना फडणवीस इनका निधन हुआ पर्वती के ऊपर, तब दुर्लभ सेठ देसाई नाम के जो पेशवाओं की टंगसाल चलाते थे, मिंट चलाते थे, और उस समय उनकी बॉडी उठाने के लिए बहुत विरोध हुआ क्योंकि जो पठानी लोग थे वो पैसे के सिवा काम करने के लिए तैयार नहीं थे. तो ये दुर्लभ भाई देसाई इन्होंने उस पठानी लोगों को उनके पैसे दिए और वो बॉडी उठाई. ये इतिहास है अब पेशों की दे. तो उस समय से आज तक बहुत सारे अलग अलग गुजरात मतलब लुहाना, कच्छी, बहुत सारे अलग अलग लोग पुणे में आए और व्यापार फला फूला. और आज उसका पुराना इतिहास तो बहुत है, उसका बारे में तो कितना भी बोल सकते हैं, लेकिन आज एक भवन यहाँ हो रहा है. मैं भी इस बॉडी का हिस्सा था, मुझे बहुत आज अभिमान लग रहा है. और राजेश भाई और हम महावीर जैन विद्यालय में साथ साथ काम कर रहे हैं.
जयंत भाई, राजेश भाई, हम बचपन के साथ के दोस्त रहे। हीरा भाई चोखावाला जो हमारे सबके मेंटोर रहे और उनके बदौलत आज इतना बड़ा संकुल यहाँ पर उभा रहा है, वो खड़ा हो रहा है, इसके लिए मुझे अभिमान है। मैं मेरी शुभकामनाएं देता हूँ। धन्यवाद। કે આ સંસ્થાના કોઈ મહાનુભાવોને કંઈ શુભેચ્છાઓ વ્યક્ત કરવી હોય, પોતાના અનુભવો વ્યક્ત કરવા હોય તો અહીંયા પધારી શકે છે. ડૉક્ટર વિનોદ જનસેવા પૂના હોસ્પિટલ, પૂના હોસ્પિટલના ડૉક્ટર વિનોદ શાહ, જનસેવા ફાઉન્ડેશનના ચેરમેન, જનસેવા ફાઉન્ડેશનના ચેરમેન ડૉક્ટર વિનોદ શાહ અહીંથી પોતાની શુભેચ્છા દ્વારા મનોગત વ્યક્ત કરશે. It's a matter of pride and proud to we are all so happy to be here to have this inauguration of Pune Gujarati Bandhu Samaj, this cultural and sports center. Actually, it's an example of a unity. Unity is our strength, and that this Gujarati Bandhu Samaj has proved. Since years together, 100 years they are coming together and they have a dream of doing something, and this dream is now fulfilled. So that is the most important thing which I appreciated. And then I wish that this center should come up like a big center in Pune, not in, as somebody said, it should be in all over the world. So it should properly train the youngsters, and this youth club is also doing extremely well for and is behind this all people. It's a dream of Hirabai, it's a dream of Dayabai, dream of so many, including our Haribhai, and now the Jain Bhai and Rajesh Bhai and Nanduji, they have all come together, including Shahaz and all Shahaz and all, Patels and all. So I salute everybody for doing this extremely necessary good work for the society, and I am sure this will flourish in near future. Thank you. શ્રી પૂના જૈન યુવક મહાસંઘના સતીશભાઈ શાહ અહીંથી પોતાનું મનોગત વ્યક્ત કરશે. બધાને પ્રણામ. ગુજરાતની બોર્ડર ઉપર રાજસ્થાનમાં એક ગામ છે મંડાર, હું ત્યાં રહું છું. રહેણી કરણી અમારી બધી ગુજરાતી સ્ટાઇલની જ છે. ભલે મારો જન્મ ત્યાં થયો છે, પણ મારી રહેણી કરણી, મારી ત્રણેય બહેનો RCM સ્કૂલમાં ભણેલી છે અને રવિવાર પેટમાં રહેવાના કારણે પોપટલાલ શાહની સાથે, મૂલજીભાઈની સાથે કામ કરેલું છે, હીરાભાઈની સાથે કામ કરેલું છે. અને સૌથી મોટી વાત પૂનામાં ગુજરાતીઓ માટે એક અભિમાનની વાત છે કે પહેલી વખત કોઈ વ્યક્તિની, જીવતા વ્યક્તિની પોપટલાલ સ્મારક બની, અને પોપટલાલ સ્મારકના પહેલાં બહુ કાર્યક્રમો થતા હતા. રવિવાર પેટ એરિયામાં ગુજરાતીઓ ધીરે ધીરે અહીં આવ્યા છે. અને મને જ્યારે કોઈ 100 રન બનાવે તો આપણે ઈચ્છા થાય કે હું બી કંઈક 100 રન બનાવું. તો મને આજે એ કહેવાનું અભિમાન થાય છે કે આ જગ્યાએ જે સંકુલ થયું છે, કન્વેન્શન સેન્ટર થયું છે, એવા સેન્ટર હજી થાય એવી ઈચ્છા છે. અને આજે આ સેન્ટર જોઈને બહુ ખુશી થઈ છે. બધાએ જે મહેનત કરી છે એમને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. રાજેશભાઈ, નૈનેશભાઈ અને બધી ટીમ, હરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આ વસ્તુ જોઈને, વાસ્તુ જોઈને ખૂબ આનંદ થયો છે. આપ સૌનો બહુ બહુ આભાર. ધન્યવાદ. જેટલો ઇંતજાર વધારે હોય એટલી મિલનની મજા હોય. જેટલા જણાને સમજાયું એટલા બધાએ બહુ સરસ મજાનું હાસ્ય લીધું. કયું મિલન અને કયું ઇંતજાર એ તમારા હાસ્યને જ સમજાયું હશે. અને આપણે ભારત જેવા દેશમાં થોડો ઘણી વસ્તુઓ, જ્યારે સિમરનને પણ ઓલા રાજને પકડવા માટે દોડતી ગાડી માટે દોડવું પડ્યું હતું, ભાઈ આપણે તો અહીંયા ખાલી બેસીને ઇંતજાર કરી રહ્યા છીએ.
માધુરીતાઈ મસાળનું અહીંયા ભાવપૂર્વક સ્વાગત છે. સુસ્વાગતમ. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. અહીંયા ગુજરાતીઓ બિઝનેસમેન કેટલા છે? જો કોઈનો હાથ ઉપર નહોતો, એક જ ભાઈનો હાથ ઉપર થયો. એક જ જણ બિઝનેસમેન છે. અચ્છા, લેડી બિઝનેસમેન કેટલી છે? ના, આપણે બિઝનેસમેન કહીશું. એનું રીઝન છે કે હસબન્ડ બી જો કમાતો હોય ને તો એ લક્ષ્મીને કોઈ સાચવી રાખે છે તો એ વુમન જ છે. એટલે વુમનમાં મેન આવેલો છે અને મેનમાં વુ આવેલું છે. એટલે વુ સાથે જે કરે ને કે હલ્લા ઝુલ્લા જલસ સાથે વૂપ હૂપ સાથે જે આગળ વધે ને એ વુમન કહેવાય. સો આપણે બિઝનેસ વુમન અહીંયા એક છે, રાઈટ? તમારા અનુભવ વિશે આપણે થોડી વાતો કરીએ. કોર્ડલેસ લઈને આવી જાઓ. હા, અહીંયા વધારે આપણે થોડી ગુફ્તગુ કરીએ એક બિઝનેસ વુમન સાથે, ગુજરાતી બિઝનેસ વુમન. કોર્ડલેસ આપજો ને ભાઈ. દરેકની યશોગાથા સાંભળવાની મજા હોય. અંકિતા પટેલ, રાઈટ? અંકિતા પટેલ, રાઈટ? યા. સો અંકિતા પટેલ, એમનું ઇન્ટ્રોડક્શન ખાલી હું એટલું જ આપીશ કે હું એમને શ્રી પુના ગુજરાતી બંધુ સમાજના આ કાર્યક્રમ હેઠળ મળી અને પોતે કહી રહ્યા છે કે પોતે એક બિઝનેસ વુમન છે. બિઝનેસ એને તમે કેવી રીતે ગ્લોરીફાઈ કરશો? બિઝનેસ એટલે માત્ર પૈસા કમાવા, બિઝનેસ એટલે માત્ર નામ કમાવવું, કે બિઝનેસ એટલે સમાજ માટે પણ કંઈ કરી છૂટવું? પહેલાં એમના માટે થોડી વાર તાળીઓ પડી જાય. આપણે આવી ગુફ્તગુ કરતા રહીશું કેમ કે મેં આગળ જ કીધું કે ઇંતજાર કરતાં મિલનની મજા વધારે હોય છે, તો ઇંતજારને પણ આપણે થોડો રમણીય બનાવીએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું બહુ નાનપણથી સમાજથી જોડાયેલું છું. અમારું પાટીદાર સમાજ જે આપણા ઇન્ડિયાના કે વર્લ્ડના નાના મોટા ગામમાં પણ અમારા પાટીદાર સમાજ હોય જ છે. અને આઈ એમ પ્રાઉડ ટુ બી અ મેમ્બર ઓફ પાટીદાર સમાજ. સો મારી માટે બિઝનેસ ઇઝ અ વે જે આજે આપણા બધા ટ્રસ્ટીઓ આજે જે ડોનેશન આપીને કે જે પણ રીતે આર્થિક સાર્થિક જે પણ રીતે મદદ કરી શકે છે, એ લેવલ સુધી પહોંચવા માટે ક્યાંયથી તો સ્ટાર્ટ આપણને કરવું પડે. અને આઈ એમ અ વેરી સ્મોલ લેવલ. સો આઈ વુડ લાઈક ટુ ગ્રો દેટ વેર આઈ કેન હેલ્પ ધ સમાજ. તમારા બિઝનેસ માટે થોડી માહિતી આપશો કે તમે એક્ઝેક્ટલી શું કરી રહ્યા છો? I am a fashion designer and customized fashion designer. ઓકે. સો હવે એક મહત્ત્વનો ક્વેશ્ચન. બિઝનેસમેન અથવા બિઝનેસ વુમન અને એક આંટ્રપ્રન્યોર, એ બેમાં તફાવત છે કે નહીં? અને છે તો એ શું છે? Entrepreneur અને બિઝનેસ વુમનમાં તો છે ડિફરન્સ, લાઈક બિઝનેસમેન or woman, whatever. So entrepreneur is that you have some vision, you start at your own, is one who is entrepreneur. Businesswoman or businessman is one who had got the setup from the background of the family. ઓકે, થેન્ક યુ સો મચ. Thank you. સો બહુ સરસ મજાની મેં રીલ સાંભળી હતી. એક બિઝનેસ વુમન કે બિઝનેસમેન અને આંટ્રપ્રિન્યોરમાં ફરક શું છે? બિઝનેસમેન એ પૈસા કમાવશે, એ પૈસા કમાવીને ઇન્વેસ્ટ કરતો જશે. શેર્સમાં નાખ્યા, કોઈ પ્રોપર્ટીમાં નાખ્યા, જ્યાં એને આગળ ને આગળ એનું મલ્ટિપ્લિકેશન થતું જાય. અને આંટ્રપ્રિન્યોર જે છે એક વિઝન લઈને ચાલે છે. એ પોતે એકલો નથી ચાલતો, એ પોતાના સમાજને લઈને ચાલે છે. એ એવું વિઝન છે કે જ્યાં એ ફક્ત પૈસા કમાવવું એનું વિઝન નથી, એને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરવું છે, પોતાના સમાજના વ્યક્તિત્વને, પોતાના સમાજના કાર્યકર્તાને એક ભવિષ્ય તરફ કંડેરાઈને લઈ જવું છે.
એ પૈસા કમાય છે પણ પૈસા સાથે સાથે એ એક લેગસી ઊભી કરે છે. સો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન બિઝનેસમેન અને એન્ટરપ્રિનરશિપ. કહેવાનું એટલું જ કે આપણે ગુજરાતીઓ ભલે આપણે પોતાને બિઝનેસમેન કે બિઝનેસ વુમન કહેતા હોઈએ પણ આપણા બ્લડથી આપણે બધા જ એન્ટરપ્રિન્યોર છીએ, એટલે જ આપણા સમાજના દરેક વ્યક્તિઓને આપણે સાંકળી લઈએ છીએ. આ સાથે ફરી એકવાર જરૂરી સૂચનાઓ કે છે જેટલી તમે વધારે આપો ને એટલી મન મસ્તિષ્કમાં એનો શું થઈ જાય, યાદ રહી જાય. કેમ કે નાનપણમાં આપણે ઘણા બધા પાડા પાકા કરતા હતા, 2 એકા 2, 2 દૂને 4, તો કન્ટિન્યુઅસ રિપીટેશન થતું, જેટલું રિસાઇટેશન કરો એટલી દિમાગમાં આપણને યાદ રહી જાય. કેમ કે હવે બહુ મહત્ત્વની ક્ષણો આપણી સમક્ષ અહીંયા આવવાની છે. અવિસ્મરણીય સમય આપણા યાદોના માનસ પટલ પર થોડી જ વારમાં અહીંયાથી તાદશ થવાનો છે. તો દરેકને વિનંતી કે પોતાનું મોબાઈલ સાયલેન્ટ રાખો. સ્વિચ ઓફ થઈ શકતું હોય તો વધારે સારું. કોઈને પણ વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની નથી. આ મંચ પર કાર્યક્રમ ચાલુ થયા બાદ કોઈને પણ પોતાનું સ્થાન ન છોડવા માટે વિનંતી છે. પાણીની વ્યવસ્થા બહાર કરેલી છે, એટલે જેને પણ પાણી પીવું હોય બહાર જઈને પી શકે છે. મને ખબર છે કદાચ તમારા બધાને ભોજનનો આસ્વાદ લેવા આતુર હશો, પણ આપણે ગુજરાતીઓ છીએ એટલે થોડો ઇંતજાર કરી શકશો. કે આના પછી ભોજનનો આસ્વાદ બહુ મજા આવશે. અને ભોજનની વ્યવસ્થા શ્રી પૂના કચ્છી જૈન સમાજ નંદુ ભવન અર્થે કરવામાં આવી છે, એના પરિસરમાં કરવામાં આવી છે. તો તમારો પાસ ત્યાં સુધી જાળવજો. અહીંયા હજી કોઈ બિઝનેસ વુમન હશે કે જેનું પોતાની નાનકડી કંઈ ચાલુ કર્યું હોય, ઘરથી કંઈ ચાલુ કર્યું હોય ને અત્યારે કંઈ વિશાળ સમુદાય પર હોય તો એને હું બોલાવવા અહીંયા વિનંતી કરીશ. એની સાથે આપણે 2-4 શબ્દો કોઈ ગુફ્તગુના કરશું. નાનકડું કંઈ પણ હોય તમે ચાલુ કર્યું હોય ને અત્યારે એક વિશાળ સ્વરૂપ બની ગયું હોય, કોઈ ટ્યુશન્સ લીધા હોય કાં તો કોઈ નાનકડું ટ્રેડિંગનું કામ ચાલુ કર્યું હોય તો અહીંયા પધારે. આપણે અહીંયા ગુજરાતી ગીતોની નાનકડી ગેમ રમીએ. હું અહીંથી તમને વર્ડ આપીશ, કોડલેટ્સ લઈને આવું છું. તમને જો સોંગ આવડતું હોય એના ઉપર તો ગુજરાતી ગીત જ ગા, કેમાં બાળ કવિતા ગાવાની છે. બધા રેડી છો? આપણે થોડું આપણા બાળપણને સજીવન કરીએ. બધા રેડી છો કે નહીં? હા કે ના? એક જ જણનો હાથ ઉપર થયો ભાઈ. બધા રેડી છો કે નહીં? મરાઠી ગીત પણ ચાલશે, પણ પહેલો મારો શબ્દ છે બિલાડી. બહુ સરસ મજાની કવિતા છે બિલાડી. અચ્છા એક મિનિટ, અહીંયા આ લોકો બધા લેડીઝો બહુ પહેલી હાથ ઉપર કર, લેડીઝોને ચાન્સ આપીએ. મેં એક બિલાડી પાળી છે, એ રંગે રૂપ પાળી છે, એ હળવે હળવે ચાલે છે, ગલ્લારામાં ભાગે છે, દૂધ પીવું દહીં ખાઉં, ગીતો ચપ ચપ ચાટી જાઓ. એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો. ગુજરાતીઓ સાથે કોઈ પણ પ્રાણી રહે એ વાઘ થઈ જ જવાનું છે, પછી ભલે બિલાડી હોય. કેમ, બરોબર કે નહીં? આપણા કવિઓ એવી રીતે કહે છે. મારો બીજો વર્ડ અહીંથી આવી રહ્યો છે અને એ પણ છે, આપણે કંઈક પ્રાણી જ લઈએ, હાથી. ઉભા રહો, બીજાને ચાન્સ આપી જરા. હાથી અહીંયાથી કોઈ છે? ત્યાં છે, ચલો હું ત્યાં જાઉં છું. હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. આ સાથે મારો ત્રીજો વર્ડ છે પટોળા. સૌથી ઇઝી વર્ડ છે પટોળા. આપણે બીજા કોઈને ચાન્સ આપીએ? કોઈ જેન્ટ્સને ચાન્સ આપીએ? હવે કોઈ જેન્ટ્સને ચાન્સ આપીએ? જેન્ટ્સને ચાન્સ આપીએ? કોઈ જેન્ટ્સમાં હોય તો બોલો. પટોળા 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 બોલશો? જેન્ટ્સને ચાન્સ આપું છું, બોલો. છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. લિયા છે તેરા આવજો. અને એના પછી મારું બીજું વર્ડ છે દિવાળી. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે, બાળક સૌ હર ખાય. બહુ જ સરસ.
અને હવે થોડું મરાઠી ચસ્કો થઈ જાય, ઠીક છે? હવે આવે જ હું તમને જે કહું એનું સોંગ તમારે મરાઠીમાં ગાવાનું છે. અને મારું પહેલું વર્ડ છે પાઉસ પર ગાવાવાળા અહીંયા ઘણા છે. પાઉસ હવે અહીંયા આગળથી આવ્યું છે મને, તો હું ત્યાં જાઉં છું. ये रे पावसा तुला देतो पैसा, पैसा झाला खोटा, पाऊस आला मोठा. અત્યારે વરસાદ પાઉસ એટલો નથી આવતો, એટલું સારું છે. કમિંગ ટુ ધ નેક્સ્ટ વર્ડ, અને એ વર્ડ છે પિતાંબર. ગુજરાતી ગીત છે પિતાંબર, પર કોઈને આવડતું હોય તો. કૃષ્ણ ભજનમાં ઘણીવાર પિતાંબર આવે છે. पिवळा पितांबर कैसा गगनी झळकला, कैसा गगनी झळकला, गरुडावर बैसोनी माझा कैवारी आला. येई गो विठ्ठले माझे माऊलिये, माझे माऊलिये, निढळावरी कर ठेवनी वाट मी पाहे. થેન્ક યુ સો મચ. આ ગીત પણ મને પહેલી વાર ખબર પડી. આવો પેલા. સો આપણી પાસે હવે ફરી પાછા બિઝનેસ વુમન રેડી છે. અતિથિ વિશેષ હવે થોડી જ વારમાં અહીંયા પધારશે. સર્વ માનવંતા મહેમાનોને વિનંતી છે કે હવે પોતપોતાની જગ્યા પરથી ઊભા ન થવા. પાછળ જેટલા પણ સ્નેહી સ્વજન માનવંતા મહેમાનો ઊભા છે, રિક્વેસ્ટ છે કે જગ્યા ખાલી હોય ત્યાં બેસી જાય. મજા આવી રહી છે ને? મારા માટે તાળીઓ થઈ જાય કે પછી તો તાળીઓનો સિલસિલો આપણે ચાલુ જ રાખવાનો છે. સુમિતાબેન આપણી પાસે છે. મિતાબેને પોતે નાનકડા ઘરેથી અથાણાનો બિઝનેસ ચાલુ કર્યો, અને અથાણા એટલે આપણા ગુજરાતીઓની પ્રિય વસ્તુ. શાક ન હોય તો ચાલશે, પણ થાળીમાં અથાણું જોઈએ. સો મિતાબેન, તમે અથાણાનો વ્યવસાય કેમ ચાલુ કર્યો? અમારું ફાર્મ હતું, ત્યાં અમે સંભળાય છે બધાને? હળદર અને આંબા હળદર અમે વાવતા હતા. આપણે ગુજરાતી ફક્ત મીઠું અને લીંબુ નાખીને હળદરનું અથાણું બનાવીએ. હા, પણ ફાર્મમાં પહેલાં થોડી વાવી, ગુજરાતી હતા એટલે, અને પછી 500 કિલો એવી બધી આવવા માંડી. તો કીધું કે આટલી બધી હળદર અને આંબા હળદર આવે છે તો પછી આપણે એનું કંઈક પ્રોડક્ટ કરવું જોઈએ, એવું થોડો મનમાં પહેલેથી થોડો વિચાર હતો જ. ધીરે ધીરે પછી અમારા એક વેપારી લઈ ગયા હતા અથાણું અમારી પાસેથી હળદર, અને એને અથાણું બનાવીને આપ્યું. તો એ થોડું અપીલિંગ લાગ્યું. એટલે પછી ફૂડ પ્રોડક્ટમાં જવું તો પૂરું જ્ઞાન લઈને જવું. એની માટે થઈ અને મેં અને મારા મિસ્ટર પંકજ મહેતા અમે બંને મિટકોનનો ફૂડ પ્રોડક્ટનો કોર્સ કર્યો. ફૂડ પ્રોડક્ટનો કોર્સ કરી અને લાઇસન્સની આખી પ્રક્રિયા પૂરી કરી, અને અમે મહેતા ઇનોવેટિવ ફૂડ કરીને 2007માં અમે ચાલુ કર્યું. અને અમે હવે રેગ્યુલર અથાણા નથી બનાવતા, અમે ઇનોવેટિવ પિકલ્સ બનાવીએ છીએ. જો કે હળદર આંબા હળદરનું અથાણું પણ મસાલાવાળું, એવી રીતે જ ખજૂર લીંબુનું અથાણું પણ અમે બનાવીએ છીએ. અને આજકાલ જે બધી ટ્રેડિશન આપણી જે છે એ બધી વિસરાતી જાય છે, તો ટ્રેડિશનલ છુંદો અમે બનાવીએ છીએ તડકા છાયાનો. એ રીતે અમે આ મહેતા ઇનોવેટિવ ફૂડ્સ કરીને અમારી ફર્મ ચાલુ કરી. અને અત્યારે અમારા બધા અથાણા દિલ્હી, નવસારી, વાપી, અમદાવાદ, હૈદરાબાદ, પંચગીની એ રીતે બધે જ ઠેકાણે જાય છે. અને બધા જે NRIs હોય છે એ લોકો ગિફ્ટ આપવા માટે પણ અમારા અથાણા લઈ જાય છે. પ્લસ બોમ્બેમાં પણ અમારા ઘણા બધા આઉટલેટ્સ છે. મિતાબેન, સોરી ટુ કટ યુ, તમે અથાણા અને ગુજરાતી વિચારધારા કે ગુજરાતી સ્વભાવ એ બંનેનો સમન્વય સાધીને શું કહેવા માગશો? ગુજરાતી હોય એટલે આપણો જે પ્રિય ખોરાક છે થેપલા. થેપલા સાથે જો અથાણું ન હોય તો થેપલાની મજા ના આવે. એટલે આપણે ગુજરાતી પ્લસ હવે તો બીજા બધા આપણા મહારાષ્ટ્રમાં પણ બધા જે લોકો છે એ લોકો પણ આપણા ગુજરાતીનું ટ્રેડિશન એક્સેપ્ટ કરી અને છુંદોને એ લોકો બહુ વાપરે છે. હવે મેં પૂછ્યું, તમે સ્વભાવને સમન્વય કેવી રીતે કરશો? સ્વભાવ એટલે અથાણું જો છે
એ બધામાં ભળી જાય. કેટલા તમે જણા કોઈ માને પણ- છે અથાણું બધામાં ભળી જાય? પહેલી વાર બધામાં સાંભળ્યું. ભળી જાય. કીધું તું તમે સાકર ભળી જાય, અથાણું જો- પહેલી વાર ભળી જાય. ખીચડી બી હોય કે તમે કોઈ પણ હોય, ભાખરી હોય કે ખીચડી હોય, દરેક વસ્તુ હોય. અને અમારા એક ક્લાયન્ટ છે આહુજા કરીને બોમ્બેમાં, એ તો અમારા હળદરના અથાણાને બહુ બધા ટ્રાય કરે છે. એ ભેળમાં નાખે છે, ઇવન ઉત્તપ્પા બનાવે તો એની ઉપર નાખે છે, ઇડલીમાં એ લોકો ફિલિંગ કરીને નાખે છે. એટલે બહુ બધી રીતે એ દરેક વખતે મને કહેતા હોય છે કે આ તમારું હળદરનું અથાણું મેં આમાં યુઝ કર્યું, આમાં યુઝ કર્યું. એટલે એ બધી વસ્તુમાં ભળી જાય છે. સો કહેવાનો મતલબ એટલો કે ગુજરાતીનો સ્વભાવ એટલે અથાણા જેવો છે. હા, બરાબર છે, સાચી વાત છે તમારી. કેટલા જણા માને છે? હાથ ઉપર કરો. ગુજરાતીનો સ્વભાવ અથાણા જેવો છે. થોડો ખાટો, થોડો મીઠો, પણ જો તમે એને લો સમાવીને તો થઈ જાય એકદમ મીઠો. બરોબર કે નહીં? આ લાઈન માટે થોડી તાળીઓ પડી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ મિતાબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. આ ખાસ શાયરી બોલવા માટે અહીંયા પધાર્યા છે એટલે એકવાર ઈર્ષ્યાદ થઈ જાય. થેન્ક યુ સો મચ. जय जिनेंद्र, बहुत लंबा इंतज़ार हुआ है अपना. तो किसी शायर ने ये कहा है कि जाम टूटने का बहाना मत कर, हम तेरी आँखों से पी लेंगे. जाम टूटने का बहाना मत कर, हम तेरी आँखों से पी लेंगे. तू बेशक मत आ, आने का वादा तो कर, हम तेरे इंतज़ार में जी लेंगे. देखिए, परिवर्तन ये सृष्टि का नियम है. अगर आप वक्त के साथ साथ में नहीं बदलते हैं तो वक्त आपसे आगे निकल जाता है. इसलिए इस तरह से कहा गया है कि बदलता है मौसम तो चाहें भी बदल जाती है, बदलती है मंजिल तो राहें भी बदल जाती है. बदलता है मौसम तो चाहें भी बदल जाती है, बदलती है मंजिल तो राहें भी बदल जाती है. आपके इन आँखों का नूर हमेशा रहने वाला नहीं, क्योंकि उम्र के साथ साथ निगाहें भी बदल जाती है. लेकिन अगर आप जैसी रंग बिरंगी पब्लिक हो तो कुछ मज़ा ही और आ जाता है कि कदम कदम पर इम्तिहान लेती है ये ज़िंदगी, और कदम कदम पर नए सदमे देती है ये ज़िंदगी. कदम कदम पर इम्तिहान लेती है ये ज़िंदगी, और कदम कदम पर नए सदमे देती है ये ज़िंदगी. लेकिन हमें इस ज़िंदगी से कोई शिकवा नहीं है. आप जैसे रंग बिरंगे लोग भी तो देती है ये ज़िंदगी. और ज़िंदगी बड़ी कठिनाई से मिलती है, मुश्किल से मिलती है, और दोस्त भी ज़िंदगी में मुश्किल से मिलते हैं. कि ज़िंदगी किसी मन्नत से कम नहीं होती. देखिए, लोगों को ज़िंदगी प्राप्त करने के लिए कई मन्नतें करनी पड़ती है. तो ज़िंदगी किसी मन्नत से कम नहीं होती, और मन्नत पर ही ज़िंदगी ख़त्म नहीं होती. ज़िंदगी किसी मन्नत से ख़त्म नहीं होती, और मन्नत पर ही ज़िंदगी ख़त्म नहीं होती. आप जैसा एक भी दोस्त ज़िंदगी में मिल जाए, ज़िंदगी किसी जन्नत से कम नहीं होती. ज़िंदगी किसी जन्नत से कम नहीं होती. देखिए, शेर तो बहुत सारे हैं, लेकिन समय अनुसार कोई शेर पढ़ा जाए तो उसका मज़ा अलग आता है. नहीं तो वैसे तो बहुत सारे शेर पढ़े जा सकते हैं. देखिए, एक बात सुनाता हूँ आपको रिश्तों पे, कि अगर कोई टूट जाए तो उसे करीने से सजाना सीखो, और कोई रूठ जाए तो उसे दिल से मनाना सीखो. किसी को ऊपर ऊपर से नहीं मनाना चाहिए. कोई टूट जाए तो उसे करीने से सजाना सीखो, कोई रूठ जाए तो उसे दिल से मनाना सीखो. दुनिया में रिश्ते तो मुकद्दर से मिलते हैं दोस्त, अगर आपको मिल जाए तो खूबसूरती से निभाना सीखो, खूबसूरती से निभाना सीखो. बहुत बहुत धन्यवाद सर. थैंक यू. આનું નામ વિવિધતામાં એકતા. આટલા સમયગાળા દરમિયાનમાં આપણે બધાએ બહુ શાંતિ જાળવી. ઘણી બધી વાતો થઈ, કોઈ બિઝનેસની વાતો થઈ, ઘણી બધી કવિતાઓ થઈ, ને શેરો શાયરી પણ થઈ ગઈ. 2 મિનિટનો ટાઈમ આપીશ, ફક્ત ને ફક્ત 2 મિનિટનો ટાઈમ. ઠીક છે? તમારું નામ? લલિત ગુંદેજા. ખબર નહીં હતી, મેં સાંભળ્યું હતું કે પ્રેમમાં દગો મળે તો કોઈ શાયર થાય. પ્રેમમાં દગો મળે તો કોઈ શાયર થાય, પણ આજે જાણ્યું કે જ્યારે પૂરો ગુજરાતી સમુદાય ભેગો થાય તો કોઈ પણ शायर થઈ જાય. देखिए दोस्तों, माहौल ऐसा है कि समय अपना इंतज़ार करवा रहा है, तो कुछ एंटरटेनमेंट के लिए आपके लिए नई नई योजनाएं लेकर बहन आ रही है. उसी में से शायरी एक भाग है.
वैसे मैं आपसे ये कहना चाहता हूँ, खुशनसीब है आप जो हम आपकी दोस्ती को चाहते हैं, वरना हम वो शख्स है जो ख्वाबों में भी अपॉइंटमेंट से आते हैं। और आप लोगों के लिए इतना है, खूबसूरत सा पल किस्सा बन जाता है, खूबसूरत सा पल किस्सा बन जाता है, जाने कब कौन ज़िंदगी का हिस्सा बन जाता है। कुछ लोग मिलते हैं आप जैसे ज़िंदगी में, कुछ लोग मिलते हैं आप जैसे ज़िंदगी में, जिनसे न टूटने वाला रिश्ता बन जाता है। और आदमी हार जीत की मुकाम पर जब जाता है ना, तो कई लोग उसकी टांग खींचते हैं। अपने समाज में ये बहुत बड़ी बात है। उनके लिए इतना कहना चाहूँगा, सूरज अभी डूबा नहीं, ज़रा सी शाम तो होने दो, सूरज अभी डूबा नहीं, ज़रा सी शाम तो होने दो, अरे मैं खुद लौट आऊँगा, मुझे नाकाम तो होने दो, मुझे बदनाम करने का बहाना ढूंढता है ज़माना, अरे मैं खुद हो जाऊँगा बदनाम, पहले मेरा नाम तो होने दो। और अगर प्यार में कोई बात कहनी है तो कहते हैं कि ख्याल को किसी आहट की आस रहती है। हम जब सोचते हैं ना, हमारे दिमाग में कोई चेहरा होता है, तो हम कहते हैं ख्याल को किसी निगाहों की प्यास रहती है, ख्याल को किसी आहट की आस रहती है, निगाह को किसी सूरत की प्यास रहती है। आपके सिवा किसी चीज़ की कमी नहीं, पर आपके बिन तबीयत उदास रहती है। और अगर बीवी चश्मे वाली हो तो क्या कहना दिलीप भाई, हमें तो चश्मे ने लूटा, आप आँखों में कहाँ दम था, हमें तो चश्मे में का लूटा, आँखों में कहाँ दम था, हमें प्यार भी उनसे हुआ जिन्हें दिखता बहुत कम था। और पति मोटा हो तो यूं तो तुम बहुत इतराते हो, यूं तो तुम बहुत इतराते हो, मगर फिर भी मुझे बहुत भाते हो, सोचा तुम्हें डिनर पर ले जाऊं, पर सुना है कि तुम बहुत खाते हो। जाते जाते प्यार की बातें करेंगे। तुम्ही से शुरू और तुम्ही पे ख़त्म होंगी सनम कहानी हमारी, तुम्ही से शुरू और तुम्ही पे ख़त्म होंगी सनम कहानी हमारी, किसी और से हम मोहब्बत करें तो खुदा छीन ले जिंदगानी हमारी। और एक दर्द उठा सीने में, अगर अपनी बीवी चांद जैसी है तो उसको ये बोलना, एक दर्द उठा सीने में जिसकी दवा हो तुम, एक दर्द उठा सीने में जिसकी दवा हो तुम, न होता डर खुदा का, कह देता खुदा हो तुम। बहुत बहुत धन्यवाद। इंतज़ार की घड़ियाँ पेट तक पहुंच गई है ना, और मैडम ने तो पानी भी अंदर लाने से इनकार कर दिया है। कम से कम पानी से भूख एडजस्ट हो जाती है। रमज़ान के दिनों में छत पर चढ़ना संभल कर, रमज़ान के दिनों में छत पर चढ़ना संभल कर, कोई रोज़ा न खोल दे तुम्हें चांद समझ कर। આમની દરેકે દરેક શાયરી પત્ની લક્ષિત હતી। એટલે કહેવાય એવું કે પુરુષ ગમે તેટલો બહાર સિંહ થઈને ફરે, આગળનું વાક્ય મારે બોલવાની જરૂર નથી। પણ બહુ મજા આવી, કારણ કે તમારા ભાઈનું નામ ભૂલી ગઈ कि आप ललित भाई, नाम पर मस्त है ललित। ललित भाई, आप कह रहे हो कि हमने पानी लाने से मना कर दिया, आप कह रहे हो कि हमने पानी लाने से मना कर दिया, पर वो इनकार का इजहार तो देखिए कि आपको यहाँ मंच पे हमने खड़ा भी तो कर दिया। હવે લલિતભાઈ બીજી વાર તમે આવી જજો, ચોક્કસ હું તમને ચાન્સ આપીશ, ઘર ડરીને પાછા નહીં જતા। 10 જ મિનિટમાં બહુ મહત્ત્વની ક્ષણ અહીંયા રજૂ થવા જઈ રહી છે, અને એ સાથે અમારી સાથે એક ભાઈ ખાસ સવારના મોબાઈલ પર કંઈક લખીને આવ્યા છે। શું નામ સર તમારું? ભાઈચંદ કટારિયા। અને આ હું છેલ્લું અહીંથી લઈશ, એ પછી આપણે બધાએ પ્રોટોકોલ સાચવવાના છે। ઓકે, ડન। जय जिनेंद्र सभी को। राजेश भाई के साथ काम करने का मुझे अवसर प्राप्त हुआ है। हमारे निस्वार्थ भाव से कार्य करने वाले लोग कैसे रहते हैं, उसका एक उदाहरण है जयंत भाई शाह। राजेश भाई के पीछे, गुजरात भवन के पीछे बहुत बढ़िया हाथ है जयंत भाई शाह का। उस बारे में आज सुबह बैठे बैठे एक मैंने निस्वार्थ भाव के कार्यकर्ताओं का मनोगत आया। निस्वार्थ भाव से कोशिश करने वालों की कभी हार नहीं होती। स्वकीर्ति क्षण भर की होती है, कार्य अमर होते हैं। 17 लोगों ने मिलकर बनाया हुआ RSS
वर्तमान में अपने कार्यकाल में शताब्दी वर्ष मनाने जा रहा है। निस्वार्थ से भाव करने वालों की वजह से अपने गलियों में स्कूटर पर सवार होकर संघ का कार्य करने वाले वर्तमान में हमारे हिंदुस्तान के प्रधानमंत्री एवं गृह मंत्री के पद पर विराजमान होने का अवसर प्राप्त कर चुके। सौभाग्य है आज उनके द्वारा आदरणीय गृह मंत्री अमित भाई शाह के कर कमलों से उद्घाटन होने जा रहा है। निस्वार्थ कार्य में बहुत बड़ी शक्ति होती है। जय जिनेंद्र, जय गुरुदेव।